અયોધ્યામાં જ્યેષ્ઠ મહિનાના છઠ્ઠા મંગળવારને લઈને હનુમાનગઢી મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજા માટે મંદિર પહોંચવા લાગ્યા હતા. ભક્તોએ બજરંગબલીને ચોળો ચઢાવી, ફૂલહાર અર્પણ કર્યા હતા તેમજ વિશેષ પૂજા અર્ચના કરી હતી. મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા અને ભજન કીર્તનના સ્વરો સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો. મંદિરમાં દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ પરિવાર સાથે ભગવાન હનુમાનના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા ભીડને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી, જેથી ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે. સમગ્ર દિવસ દરમિયાન ભક્તોની અવરજવર યથાવત રહી હતી. જ્યેષ્ઠ મહિનાના મંગળવારને હનુમાન ભક્તો માટે વિશેષ મહત્વનું માનવામાં આવે છે, જેના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હનુમાનગઢી મંદિરે દર્શન માટે પહોંચતા હોય છે.